વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, ગુજરાતની તમામ જનતાઓનું KYCને પૂર્ણ કરવાના આ એક કાર્યક્રમમાં હું આપ સૌને આવકારું છું. કાર્યક્રમમાં જોડાયેલા વીસી, શિક્ષક મિત્રો, જિલ્લા પુરવઠા અધિકારી, આપણા જે પુરવઠાના સ્ટાફ, તમામ નગરપાલિકા, મહાનગરપાલિકાના કર્મચારીઓ, આપ સૌને આ KYC શું છે અને કેવી રીતે કરવું છે એ આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. અત્રે ગાંધીનગરથી ફૂડ એન્ડ સિવિલ સપ્લાય અને ડાયરેક્ટર ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી ચેતન ગાંધી સર, NICમાંથી આપણે અતુલ ખૂંટી સર, સંજય રામદેવ સર અને શિવાંશુ, અને કમિશનર ઓફ સ્કૂલમાંથી રેખાબેન પરમાર, આપ સૌનું અહીં માર્ગદર્શન કરવા અમે એકત્રિત થયા છીએ. ગત ગુરુવારે એટલે 12 તારીખે આપનું KYC 45% જેટલું આપણે પૂર્ણ કર્યું હતું, જેમાં આ 19/12 47% એટલે 2% જેટલું આપણે વધાર્યું છે, જે ખૂબ જ ઓછો વધારો થયેલો જણાય છે. એટલે KYC શું છે અને કેવી રીતે કરવું એની આપ સૌને જરૂર છે એવું લાગી રહ્યું છે. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે KYC શું છે અને એ કેવી રીતે કરી શકીએ. ડિજિટલ ક્રાંતિ એ માત્ર શબ્દ નથી, ગુજરાતના નવા ભવિષ્યનો પડઘો છે. આજનું ગુજરાત છે ઝડપ, પારદર્શકતા અને ટેકનોલોજીની મજબૂત કડી સાથે જોડાયેલું અને નવનિર્માણના માર્ગે ઝડપથી આગળ વધતું રાજ્ય. કારણ કે ગુજરાતના નાગરિકો પાસે છે પોતાની ઓળખને આધુનિકતમ બનાવવાનું સરળ, સુરક્ષિત અને સચોટ સાધન KYC. વિશ્વના નકશા પર ભારત દેશની એક નવી ઓળખ ઊભી કરવાના સંકલ્પ સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પછી એક આગવી અને ક્રાંતિકારી પહેલોને અમલમાં મૂકી રહ્યા છે. આ જ દિશામાં તેઓનું વધુ એક પગલું એટલે દેશના સમર્થ નાગરિકોને વધુ સશક્ત બનાવતી KYCની પ્રક્રિયા. તેઓના જ પ્રેરક પગલે ચાલતા ગુજરાતના કાર્યનિષ્ઠ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતને ડિજિટલ મોરચા પર આગવું સ્થાન અપાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે ગુજરાતના નાગરિકો KYC થકી પોતાના હક અને ભવિષ્યને ફક્ત એક ક્લિકમાં આંબી શકે છે. દસ્તાવેજી પ્રક્રિયાઓને સરળ અને ઝડપી બનાવી શકે છે. ધરતી પર સખત મહેનત કરનારા ખેડૂતથી લઈને આકાશને આંબવાના સપના જોનારા વિદ્યાર્થીઓ સુધી દરેકને તેમના હકોનો લાભ KYC આપી શકે છે. ટેકાના ભાવે અનાજની ખરીદી કરવી હોય કે વાજબી ભાવની દુકાનેથી વિના મૂલ્યે અનાજ મેળવવું હોય, શિષ્યવૃત્તિ મેળવવી હોય કે NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરવા હોય, આરોગ્ય યોજનાઓનો લાભ મેળવવો હોય કે કૃષિ સહાય પ્રાપ્ત કરવી હોય, નાગરિકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગોની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે હવે લાંબી પ્રતીક્ષા કરવી પડતી નથી. KYC અંતર્ગત ગુજરાત સરકાર તેના તમામ નાગરિકોની આધાર બેઝડ ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે, જેથી વ્યક્તિની ખરાઈ પળવારમાં શક્ય બને છે અને તે પોતાના હકના લાભો તાત્કાલિક મેળવી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો જેમ એરપોર્ટ પર ચેક ઇન કરતી વખતે જો તમામ દસ્તાવેજો અને ઓનલાઈન ગેટ પાસ પહેલેથી જ કાઢી રાખ્યા હોય તો બોર્ડિંગ ફટાફટ કરી શકાય છે. જેમ આધાર અને બાકીના દસ્તાવેજો બરાબર હોય અને KYC કરાવેલ હોય તો બેંકની સેવાઓ જલ્દીથી મેળવી શકાય છે. તેવી જ રીતે જો તમે KYC કરાવેલ હોય તો સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી અને સચોટ રીતે મેળવી શકાય છે. KYCની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આપ ઘેર બેઠા આપનું અને આપના પરિવારના તમામ સભ્યોનું KYC ગણતરીની મિનિટોમાં કરી શકો છો. જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં તમારી પ્રોફાઇલ બનાવો. હવે આ પ્રોફાઇલ સાથે આપનું રાશન કાર્ડ લિંક કરો.
રાશન કાર્ડ લિંક કર્યા બાદ આધાર eKYC મેન્યુમાં જઈને આધાર ફેસ RD એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારી અને તમારા કુટુંબના સભ્યોની વિગતો ચકાસી આધાર eKYC માટે સભ્ય પસંદ કરી OTP જનરેટ કરો. જરૂરી સૂચનાઓ વાંચો અને સહેમતિ આપી OTP દાખલ કરો. ત્યારબાદ તેમાં કેમેરો ખુલે એટલે મોબાઈલ સામે સીધો ચહેરો રાખો અને આંખ પટપટાવો. eKYC ની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરો અને વિગતો મોકલી આપો. આ જ રીતે એક પછી એક તમામ સભ્યોનું eKYC પૂર્ણ કરો. જો આપની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તો નજીકની ઝોનલ કે મામલતદાર કચેરીમાં જઈને બાયોમેટ્રિક કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ eKYC કરાવી શકાય છે. જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો આપની ગ્રામ પંચાયતની કચેરીમાં જઈને VCE મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન થકી eKYC કરાવી શકો છો. આ માટે આપે શહેર સુધી ધક્કો ખાવાની જરૂર નથી. છે ને એકદમ સરળ? તો આજે જ eKYC ની આ પ્રક્રિયા થકી આપની ઓળખ પ્રસ્થાપિત કરો. પરંતુ હા, એટલી સાવધાની ચોક્કસ રાખજો કે ફક્ત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ મુજબ જ કાર્યવાહી કરો. વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા મારફત મળતી અજાણી લિંક પર ક્લિક ન કરો. eKYC માટે આપે આપના બેંક ખાતાની વિગતો આપવાની રહેતી નથી. ગુજરાતની આ ડિજિટલ યાત્રા દરેક નાગરિક માટે છે. eKYC એ એક નાના પગથિયાંથી શરૂ થતી મોટી ક્રાંતિ છે. એવી ક્રાંતિ જે તમારો સમય બચાવે છે, તમારા હક્કોને સુરક્ષિત કરે છે અને તમારું જીવન સરળ બનાવે છે. તો આગળ વધો અને ગુજરાતના ડિજિટલ પરિવર્તનનો ભાગ બનો. eKYC, સુરક્ષિત ઓળખ, નિશ્ચિત લાભ. સરળતા, પારદર્શકતા, વિશ્વાસ. માનનીય સંયુક્ત નિયામક શ્રીને વિનંતી કરીશ કે આપણને eKYC અંગે થોડુંક માર્ગદર્શન પૂરું પાડે. સૌને નમસ્કાર. આ તબક્કે આપના માધ્યમથી હું આપ સૌને આ તાલીમ કાર્યક્રમમાં આવકારું છું. આજે eKYCની કામગીરી છે એ માત્ર પુરવઠા લગત નથી, પરંતુ સરકારની જે વિવિધ યોજનાઓ છે એની સાથે પણ આને લિંક થવાનું છે. આ કાર્યવાહી અત્યારે એટલા માટે પુરવઠાથી જોડવામાં આવી છે કે તમામ લોકો રેશન કાર્ડ ધરાવે છે અને લોકો આધાર કાર્ડ પણ ધરાવે છે. તો આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક થઈ જશે તો એનાથી જે ડેટા છે એ સમાન પ્રકારનો હશે અને વિવિધ યોજનાઓ માટે લોકોએ અલગ અલગ ઓફિસમાં પોતાનું eKYC કરાવવા જવું ન પડે. આ બેઝિક કન્સેપ્ટ છે. એટલે આ એવું નથી કે માત્ર પુરવઠાની યોજના માટેનો જ આ કન્સેપ્ટ છે, પણ સરકારની તમામ યોજનાઓનો લાભ લોકોને મળે અને eKYC અલગ અલગ જગ્યાએ કરાવવા જવું ન પડે એ માટેની આ કાર્યવાહી છે. હાલ આપણે અલગ અલગ જગ્યાએ આધાર કાર્ડના કેન્દ્રોમાં પણ હું આજ સમાચારમાં જોઈ રહ્યો હતો કે કોર્પોરેશન તરફથી પણ ડેલી બેઝિસ ઉપર ટોકન ફાળવવામાં આવી રહ્યા છે, જેથી આધાર કાર્ડ અપડેશન થઈ જાય તો એ લોકોનું લગભગ 72 કલાક પછી ડિટેલ અપડેટ થઈ જતી હોય, ત્યારબાદ એ eKYC કરાવી શકે. મિત્રો, આ માધ્યમથી હું આપને જણાવવા માગીશ કે મેં પોતે આ માય રેશન એપથી મેં મારા પરિવારનું લિંકિંગ કરી જોયું અને વેરિફિકેશન બહુ સરળતાથી થઈ જાય છે. માત્ર એક જ વસ્તુ છે કે આપના આધારની વિગતો રેશન કાર્ડ સાથે લિંક હોય તો બહુ ખૂબ જ સરળતાથી અમુક સેકન્ડમાં દરેક બાબત પૂર્ણ કરી અને આપ આપના પરિવારનું આઈડી છે એ તમે એને વેરીફાઈ કરી શકો છો અને માય રેશન એપ ખૂબ સરળતાથી કામ કરે છે. જો આપ કોઈ આમાં કાર્યવાહી ન કરી હોય તો આપને પણ હું વિનંતી કરું કે આપ અને આપના સ્ટાફના મિત્રોને પણ eKYCની કામગીરી માય રેશન એપથી કરાવી જુઓ. આપને પણ ખ્યાલ આવશે કે સરકારની એપ ખૂબ જ સારી રીતે અને સરળતાથી ચાલી રહી છે. જ્યાં આધારનું અપડેશન છે તો એમાં આધારના જે ઓપ્શન્સ આપણા છે એના મારફતે અપડેટ કરાવી અને આપણી આ કાર્યવાહી આપણે ખૂબ સરળતાથી અને સારી રીતે કરી શકશું. તો આપ સૌના માધ્યમથી અમે એવું ઈચ્છીએ કે લોકો સુધી પણ આ બાબત પહોંચે અને આપ સૌ જે મહેનત કરી રહ્યા છો એ માટે હું આપ સૌને બિરદાવું છું કે સરકારનો જે અગત્યના પ્રોજેક્ટ છે એમાં આપ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છો અને તાલીમમાં અને આપના પ્રશ્નો જે કાંઈ હોય એ પૂછી
અને આપ જે એક્ટિવનેસ દેખાડી રહ્યા છો એ માટે પણ હું આ તબક્કે આપને એડવાન્સમાં આપ સૌને અભિનંદન આપું છું. થેન્ક યુ સર. સરે કીધું એમ જ એઝ પર ટુડે ડેટા કે માય રેશન એપથી આપણે 1,57,00,000 લોકોએ KYC ઘરે બેઠા કર્યું છે, કોઈ પણ જાતની ક્યાંય બહાર ગયા વગર. ખાલી એના માટે જરૂરી એટલું છે કે આપણું આધાર કાર્ડ આપણા રેશન કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ. આપણો આધાર કાર્ડ આપણો સાચો જ નંબર જો રેશન કાર્ડમાં હશે તો ઘરે બેઠા વિધિન 5 મિનિટ્સ તમે કરી શકશો. તો માય રેશન એપથી KYC કેવી રીતે કરીએ એનું એક વિડીયો આપણે જોઈએ. કામ હતું આ સરકારે છે ને આ રાશન કાર્ડમાં KYC કરવાનું કહે છે. તો આ KYC એટલે શું? તને KYC નથી ખબર? નથી ખબર સાહેબ. ભાઈ, સરકારે રાશન કાર્ડના જે લાભાર્થીઓ છે એમની ખરાઈ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, એ KYC. અચ્છા, પણ સાહેબ અમે તો મજૂરિયા માણસ, આ સરકાર શું કરે શું નહીં એની મને ક્યાંથી ખબર હોય? અરે જો છગન, KYC એટલે સરળ ભાષામાં સમજાવું તો આ તારું આધાર કાર્ડ કરાવવા ગયો ત્યારે તારો અંગૂઠો આપ્યો તો. હા, અંગૂઠો આપ્યો તો. પછી ફોટો પણ આપ્યો તો. બરાબર. હવે આ બધું લઈને તે આધાર કાર્ડ લીધું. હા, પણ એનાથી મળતા જે લાભ છે એ છગન જ લઈ રહ્યો છે, એની ખરાઈ કરવાની પ્રક્રિયા છે આ તો. એટલે મારે KYC કરાવવું પડશે એમ ને? પણ સાહેબ કેવી રીતે થાય? મને નથી ખબર, બતાવો ને મને. અરે અહીં ના થાય છગન. તો જો બહુ સરળ છે આ તો. રાશન કાર્ડની કચેરી ખરી ને, હા, ત્યાં જજે. તું એકલો ના જતો પાછો, તારા ઘરના બધા સભ્યોને લઈને જજે, એટલે એમનું એ થઈ જાય. એ બધાના આધાર કાર્ડ, તમારું આ રાશન કાર્ડ, આ બધું લઈને જજે, એટલે ત્યાં તને KYC કરી આપશે. પણ સાહેબ આ રાશન કાર્ડ ની કચેરીએ જવા માટે મારે રજા મૂકવી પડશે. બીજો કોઈ રસ્તો છે? બીજો રસ્તો છે. હા, બોલો. ગ્રામ પંચાયત ખરી ને આપણી? હા, આપણી તારા ઘરની બાજુ. હા, બસ ત્યાં આપણે પેલા કોમ્પ્યુટર ઓપરેટર છે મુકેશભાઈ VC. મુકેશભાઈ? હા, હા. ત્યાં બધું લઈને જવાનું. એ પણ તને KYC કરી આપે. પણ સાહેબ હું ફેક્ટરી આવવા સવારે 8 વાગે આવું ને ત્યારે ગ્રામ પંચાયત બંધ હોય, અને સાંજે 6 વાગે જાઉં ને ત્યારે પણ ગ્રામ પંચાયત બંધ હોય. હા, હજુ કોઈ સરળ રસ્તો ખરો? સૌથી સરળ રસ્તો તો છે. કયો? મોબાઈલ ફોનમાં માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લે. ચલ. સાહેબ મારી પાસે આ સસ્તો ફોન છે, એમાં થશે? જો ભાઈ, મોબાઈલ મોંઘો હોય કે સસ્તો હોય એનાથી કોઈ ફેર ના પડે. આ આખો દાડો ફોનમાં રીલ જોયા કરે છે, એના કરતા આવી કામની એપ્લિકેશન ડાઉનલોડ કરે તો આ તારું KYC સરળતાથી થઈ જાય. હવે ધ્યાનથી સમજજે, સમજાવું છું. હા, સૌથી પહેલા આ જો, આ ગૂગલ પ્લે સ્ટોર છે. પછી એમાં લખો માય રાશન. હા, અચ્છા, આ એપ્લિકેશન આવી. આને ડાઉનલોડ કરો. ઓકે, જો ડાઉનલોડ થાય છે. બરાબર. પછી એમાં તારું નામ અને મોબાઈલ નંબર નાખી સૌથી પહેલા તારું એકાઉન્ટ બનાવી લેવાનું. આટલું કરીને પછી આ 3 આડી લીટી વાળા ચિહ્નને દબાવવાનું અને આ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું. જેવું આની પર ક્લિક કરીએ એટલે પ્રોફાઇલ પેજ ખુલે અને એમાં તમારું રેશન કાર્ડ લિંક કરો એ વિકલ્પ પસંદ કરવાનો. એમાં તારા રેશન કાર્ડનો નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખી તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરવાનું. હવે જે પેજ ખુલે એમાં આ લખેલી માહિતી વાંચી જવાની અને સહમત થાવ તો હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્સ પર ક્લિક કરી આધાર OTP જનરેટ કરો બટન પર ક્લિક કરવાનું. KYC માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ ફોન સાથે રાખવો જરૂરી છે, જેથી OTP આવે એટલે તરત એડ કરી શકાય. અને મેસેજમાં આ જે OTP આવ્યો એ OTP નાખીએ એટલે તમારું રેશન કાર્ડ સફળતાપૂર્વક લિંક થયેલ છે એવો મેસેજ આવી ગયો. જો ભાઈ, હવે આને બંધ કરી અને પછી ફરી ચાલુ કરવાની. સમજી ગયો? પહેલા મને એક વાત કહે છગન, કે આ તારા ઘરમાં જેટલા સભ્યો છે એ બધાનું આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક છે? હા સાહેબ, આપણી આ જે મામલતદાર કચેરી છે ને ત્યાં જઈને મેં બધાના આધાર કાર્ડ લિંક કરી દીધા. શાબાશ, આ સમજદારીનું કામ કર્યું. અને જો કોઈનું બાકી હોય તો મામલતદાર કચેરીમાં જવું પડે. હા, પછી શું કરવાનું હોય સાંભળજો. આ હોમ પેજ છે, એના પરથી KYC મેનુ. હા, એક લિંક આવી જો. હા, લખ્યું છે ડાઉનલોડ આધાર ફેસ RD એપ. બરાબર. એને ક્લિક કરવાની. બરાબર. એટલે શું થાય કે ફેસ ઓથેન્ટિકેશન થઈ જાય. ઓકે, બરાબર. હવે આ જે ફેસ ઓથેન્ટિકેશન માટેની સૂચનાઓ આપેલી છે ને એ વાંચી ચેક બોક્સ પસંદ કરી કાર્ડની વિગતો મેળવો બટન પર ક્લિક કરવાનું. રેશન કાર્ડ નંબર એકવાર ચકાસી લેવાનો કે આપણો જ છે ને, અને સ્ક્રીન પર દેખાતો આ કોડ દાખલ કરી કાર્ડના સભ્યોની વિગતો મેળવો બટન પર ક્લિક કરવાનું.
આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો બટન પર ક્લિક કરી તારે જે સભ્યની ઈ કેવાયસી ની વિગત કરવાની હોય તેનું નામ પસંદ કરવાનું અને આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો બટન પર ક્લિક કરવાનું. હવે આ સંમતિ વાંચીને સહમત થાવ એટલે હું સંમતિ સ્વીકારું છું ચેકબોક્સ પર ક્લિક કરી ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરવાનું. જે ઓટીપી આવ્યો એ હવે નાખવાનો. તારા ઘરના બાકીના સભ્યોના આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે. ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું એટલે આ જે સ્ક્રીન ખુલશે એ તારા મોં સામે રાખવાની. તારે ખાસ ધ્યાન એ રાખવાનું કે ચહેરો સીધો કેમેરા સામે હોવો જોઈએ અને આંખો પટપટાવવાની છે. સરસ, લો તો હવે આ પેજ ખુલી ગયું. બરાબર, એટલે તારું કામ પૂરું. હા, બસ. પણ આ બધી વિગતો એકવાર ચેક કર. હા, નામ, સરનામું બધું બરાબર બરાબર છે, બરાબર છે. સમજી ગયો હા, તું? હા, હે? અને પછી હવે જો મંજૂરી માટે મોકલી આપો આ બટન દેખાય હા, છે, છે. એની પર ક્લિક કરી દો એટલે આ બધી વિગતો સીધી પુરવઠા કચેરીમાં જમા થઈ ગઈ. કામ પૂરું. આટલું સરળ છે સાહેબ. તો? વાહ 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 વાહ. તો આવી રીતે હું મારા જે ઘરના બીજા સભ્યો છે એમનું ઈ કેવાયસી કરાવી નાખીશ. હા. પણ સાહેબ, આ મારા જે પડોશી છે એમનું મારા મોબાઈલ માંથી કરવું હોય તો થાય? લે પકડ. સરકાર શ્રીને એકલા છગનની નહીં, બધા હા. નાગરિકોની સરખી ચિંતા છે. વાત સાચી છે હા, સાહેબ. એટલે આ બધા માટે છે. હમ. ગામડેથી બેઠા બેઠા પણ પોતાના ઘેરથી જ ઈ કેવાયસી કરાવી શકાય એવી વ્યવસ્થા છે. તમારો આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ નંબર, જેની સાથે લિંક હોય મોબાઈલ નંબર, આ બધું જઈ અને ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર વીસી, મુકેશભાઈ. હા, એવા દરેક જગ્યાએ વીસી બરાબર. હોય છે, એને જઈને આપવાનું. ઓકે. પછી શું થાય એ સમજ. પીડીએસ પ્લસ એપ્લિકેશન થી ચહેરાનો ફોટો લઈ અથવા કમ્પ્યુટર પર બાયોમેટ્રિક મશીન પર અંગૂઠા આંગળી મુકાવી કોઈ પણ જાતની ફી લીધા વગર મફતમાં ઈ કેવાયસી કરી આપશે. એટલે બાકી રહેતા લોકો એમના માધ્યમથી ઈ કેવાયસી કરાવી શકશે. જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જૂનો હોય અને ઈ કેવાયસી માટે ઓટીપી મેળવવો હોય તો મોબાઈલ નંબર સુધારવા નજીકના પોસ્ટ ઓફિસ, આધાર કેન્દ્ર અને બેંકમાં જઈ પોતાનો મોબાઈલ નંબર પહેલા સુધારી લેવો, જેથી ઈ કેવાયસી વખતે કોઈ અગવડ ના પડે. ઈ કેવાયસી માં કોઈ પણ જગ્યાએ બેંકની વિગતો આપવાની આવતી નથી. ઈ કેવાયસી માં રેશન કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્સ કોપી પણ આપવાની જરૂર નથી. વાહ સુપરવાઇઝર સાહેબ, વાહ. આ તમે શીખવાડ્યું એમાં મારું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું સાહેબ. આ તમારો ખૂબ ખૂબ આભાર હો સાહેબ, ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ, મારો આભાર માનવાની જરૂર નથી. આભાર સરકારશ્રીનો માન કે જેણે આટલી સરસ વ્યવસ્થા કરી આપી છે. જો તું તારા ઘરના બધા સભ્યોનું હા. અને જેનું બાકી છે બધાનું ઈ કેવાયસી આ રીતે કરાવી દઈશ ને હા. તો જ મારો સમય અને મારી શિખામણ લેખે લાગશે. હા, સમજો? હું બધી બાબતોનું ધ્યાન રાખીશ સાહેબ. હા, ધન્યવાદ. હા. ચાલો જાઓ, કામે લાગો. હા. અન્ન સુરક્ષા અને સંપૂર્ણ પારદર્શિતા માટે ઈ કેવાયસી. મિત્રો, હવે હું એનઆઈસીના સિનિયર ટેકનિકલ ડાયરેક્ટર અતુલ ખુટી સરને આપને ઈ કેવાયસી અંગે થોડીક વાત કરવા કહીશ. પરંતુ આપ સૌનું ધ્યાન દોરવું છે કે ગત ગુરુવારે જે એક પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે વીસીઈના પેમેન્ટ્સનો, તો એ અમે ઈ ગ્રામ સાથે ચર્ચા કરી લીધી છે અને 15 થી 20 દિવસમાં આપનું પેમેન્ટ સંપૂર્ણપણે થઈ જશે. એ બાબતે આપ નિશ્ચિત રહેજો. અને સરના વક્તવ્યની દરમિયાન આ નીચે એક હેલ્પલાઇન નંબર પણ આપને દેખાશે, તો જો કોઈ આપને પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. ખુટી સર. થેન્ક યુ મેડમ, અને આપ સૌને બધાને વેલકમ કરું છું. આપણો સતત આ 10 અથવા તો 11મો લગભગ આ પ્રોગ્રામ હશે. મોટે ભાગે બધા યુઝ ટુ થઈ ગયા છે આ સિસ્ટમથી. જે આપણા 3 ઓપ્શન છે, બાયોમેટ્રિક્સ બેઝ ઈ કેવાયસી થાય છે તે વીસી દ્વારા, માય રેશન એપ અને પીડીએસ પ્લસ. તો એમાં આપણે હર વખતે ઇસ્યુઝ પણ આપણે સાંભળીએ છીએ અને એના પોસિબલી સોલ્યુશન પણ આપણે આપીએ છીએ. છતાં પણ જે નવા યુઝર્સ હોય ઘણી વખત તો એને થોડી ક્લેરિટી ના હોય, એટલા માટે આપણે આ સતત આ પ્રોગ્રામ આપણે ચાલુ રાખીએ છીએ. ફંક્શનાલિટીની અંદર વાત કરીએ તો લાસ્ટ ટાઈમ અથવા તો આપણે સતત કહીએ છીએ કે અમુક આધાર રોંગ શીટ થયેલા હોય તો એના માટેને પ્રોવિઝન તો ઓલમોસ્ટ એ લાસ્ટ સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં જ આપણે એ આપવામાં આવશે. એક વખત ડિપાર્ટમેન્ટ એપ્રુવલ મળી જાય એટલે એના માટે અમે એક અલગથી પીડીએસ પ્લસમાં ઓપ્શન આપશું. માય રેશનમાં અત્યારે આપણે આપતા નથી, અથવા તો બાયોમેટ્રિક્સ બેઝ ઈ કેવાયસી વેબ પોર્ટલ છે એમાં પણ નથી આપતા. પીડીએસ પ્લસની અંદર આપણે અપડેટ આધાર નંબરનું ઓપ્શન આપશું અને એ માટે એક અલગ ઓપ્શન હશે. અને એમાંથી જવાથી વીસી અથવા તો આપણા યુઝર જે પણ હોય, ટીચર્સ હોય કે એફપીએસ યુઝર હોય, ગમે તે એને એક ફર્ધર ઓટીપી આપવો પડશે એના માટે. એટલે જેથી કરીને
જે જેન્યુન કેસ છે એના માટે જ આપણે કરીએ છીએ, એ કન્ફર્મ કરવા માટે. તો એ ટૂંક સમયમાં આપણને મળશે. એમાં બધી ડિટેલ પણ આવશે, ક્યાં સીડ થયેલો છે, કયા રેશન કાર્ડમાં રોંગ સીડ થયેલો છે એ પણ એમાં બધું જોવા મળશે. અને પૂરો એનો ટ્રેક પણ અમે રેકોર્ડ કરીએ છીએ સિસ્ટમમાં, એટલે ભવિષ્યમાં પણ કંઈ જરૂર પડે તો આપણે એનો યુઝ કરી શકાય. બીજું એક કે અમે ઘણી વખત કમ્પ્લેન એવી આવે છે કે મને અનનેસેસરી ઓટીપી આવે છે અને આ શું થાય છે વગેરે. તો આપણે ખબર છે કે આપણે જ્યારે કેવાયસી કરીએ છીએ ત્યારે એમાં આધાર સીડેડ મોબાઈલમાં ઓટીપી જતો હોય છે. તો જે સામે યુઝર જે છે એને આપણે ખરેખર ઇન્ફોર્મ કરવાનું બધાએ. ઘણી વખત આપણે એને ઇન્ફોર્મ કર્યા વગર, માય રેશનમાં તો ફેમિલી મેમ્બર છે, એટલે ધારો કે પીડીએસ પ્લસમાં તમે એક ફેમિલીનું કરો છો, તમે મારું કર્યું પછી બીજા મેમ્બરનું કરો છો, એમ કે એની પાસે ઓટીપી આપણે માગી લેશું એમ. પણ ઘણી વખત એવું થાય કે એનો ફોન ના ઉપડે, એટલે સેકન્ડ મેમ્બરનું તમે જ્યારે એનું પેલું કરો છો કેવાયસી, ત્યારે પહેલાં એને ફોનથી જાણ કરી દેવી કે ભાઈ અમે આ પ્રકારની પ્રક્રિયા કરીએ છીએ, આપને ઓટીપી આવશે આના માટે, એટલે આપણે શેર કરવાનો છે. કારણ કે અહીં એવી કમ્પ્લેન આવે છે કે મને ઓટીપી અનનેસેસરી આવ્યા રાખે છે, શેના માટે આવે છે ખબર નથી. તો આ આપણી બધાની ફરજ છે કે જેનું પણ આપણે કેવાયસી કરીએ એ મેમ્બરને આપણે જાણ કરવી જોઈએ ફોનથી, અથવા તો એના ફેમિલી મેમ્બર માય રેશનમાં કરે તો બહુ પ્રોબ્લેમ નથી, પણ પીડીએસ પ્લસમાં એ મેમ્બરને પહેલાં જાણ કરીને એનું કેવાયસી કરવાનું થાય. કે પહેલાં આપણે ક્લિક કરીને પછી આપણે ઓટીપી માગીએ એમ, પછી એનો ના આવે, એ બિઝી હોય, આ તે તો અનનેસેસરી એને ઓટીપી આવે અને એ પણ ગભરાઈ જાય કે આ શેનો છે ઓટીપી એમ. તો એક આ ઓબ્ઝર્વેશન હતું. બાકી તો નોર્મલી અત્યારે આપણે પ્રોગ્રેસ થોડો ડાઉન છે. કેવાયસી ધારો કે પીડીએસ પ્લસમાં આપણે જોઈએ તો લગભગ 30,000ની ડેઇલી રેન્જ છે. આપણે આની પહેલાંય કીધું કે થોડું વધુ થાય તો આપણે આ અર્બન લેવલના જે બધા કેવાયસીનો પ્રોગ્રેસ થોડો ઓછો છે તો એને આપણે આગળ લાવી શકીએ. અને હજુ પણ અમે એવી પ્રક્રિયામાં છીએ કે બીજા પણ ગવર્મેન્ટ યુઝરને પણ આમાં આપણે જોડીએ છીએ. અને બાકી બસ માય રેશન એપનો પણ આપણે જોઈએ તો મેક્સિમમ અત્યારે યુઝ થઈ રહ્યો છે. લગભગ છેલ્લા આંકડા પ્રમાણે લગભગ 80 લાખ જેટલા એના ડાઉનલોડ થયેલા છે. તો એ પણ મેક્સિમમ યુઝ થઈ રહ્યો છે અને એકદમ સ્ટેબલ સિસ્ટમ થઈ ગઈ છે. લોકો જે પણ એજ્યુકેટેડ વર્ગ છે એને મેક્સિમમ માય રેશનનો ઉપયોગ કરે એ બાબતે થોડો બધા પ્રયાસ કરો. અને બાકી તો કોઈ પણ જો આપણે આજે કોઈ ઇસ્યુ એવા બીજા કોઈ જણાવતા હોય અને કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય, ઘણી વખત ઓટીપીના વગેરે ઇસ્યુ આવતા હોય છે. આપણને ખબર છે કે આ સિસ્ટમ ઘણા બધા ડિપેન્ડન્ટ હોય છે. આધાર સાથે લિંક હોય છે, SMS ગેટવે સાથે લિંક હોય છે, સર્વર બધા ઘણા બધા. તો કોઈ જગ્યાએ એક જગ્યાએ પ્રોબ્લેમ થાય તો પણ થોડા આપણે ઘણી વખત સફર કરવું પડે છે. તો અમારી ટેકનિકલ ટીમ પણ સતત એના પ્રયત્ન કરતી હોય છે. તો ઘણી વખત આપને પણ કંઈ પ્રોબ્લેમ હોય તો એકબીજા યુઝર સાથે થોડા શેર કરીને પણ આપણે જાણી શકો છો કે ભાઈ આવા પ્રોબ્લેમ થાય તો શું કરવાનું હોય છે. કારણ કે ઘણા ન્યૂ યુઝર તો અમને ગ્રુપમાં એવી બધી ક્વેરી આવે છે કે બહુ બિગિનર્સ હોય છે એમ, એટલે દરેકનો કદાચ આન્સર ના પણ આપી શકાય. ઘણી વખત એવું હોય છે કે ટીચર્સના પોર્ટલમાં આપણે ખબર છે કે એના આધાર સીડેડ હોવા જોઈએ, ટીચર પોર્ટલ ઉપર એનો મોબાઈલ નંબર અને આધાર નંબર બંને હોવા જોઈએ ને આધાર પણ વેરીફાઈડ હોવો જોઈએ. એ જ રીતે SSO યુઝર ગવર્મેન્ટ યુઝર છે તો એની અંદર પણ એનો આધાર વેરીફાઈડ હોવો જોઈએ. આ બધું મેન્ડેટ છે. છતાં પણ ઘણી વખત એવું આવતું હોય છે કે ઓટીપી નથી આવતો, અથવા શું કહેવાય, યુઝર ઇઝ નોટ વેલિડ ફોર ધીસ એક્સેસ ટુ કેવાયસી. તો આ એક કોમન અમુક ક્વેશ્ચન્સ હોય છે. આપણે અવારનવાર આના માટે વાત કરતા હોય છે. બસ મારા તરફથી એટલું. અને અમે બધા ડિપાર્ટમેન્ટ, ટેકનિકલ ટીમ બધા સાથે મળી અને આ પ્રક્રિયાને ઝડપથી પૂરી કરીએ. જે રીતે ગાંધી સરે હમણાં વાત કરી હતી કે આ પ્રક્રિયા ખાલી રેશન કાર્ડ માટેની જ નથી એમ, કારણ કે આ તમામ વિભાગોની સ્કીમો માટે ભવિષ્યની અંદર પણ કેવાયસી કરવાનું થાય તો આ જ કેવાયસી ડેટા આપણે યુઝ કરવાનો થાય છે. તો એક યુનિફોર્મિટી રહી છે. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બધેથી અત્યારે આ બાબતનું શું કહેવાય ઇન્ટિગ્રેશન જુદી જુદી સ્કીમોનું થઈ શકે. અને આપણને બધાને આના માટેનો બધો લાંબા ગાળે જોઈએ તો આપણે બહુ બધો બેનિફિટ છે. એટલે આ એક રેશન કાર્ડ પૂરતું સીમિત નથી, પણ બીજી બધી સ્કીમને પણ આ ટચ કરે છે. એટલે આપણે જેમ બને તેમ વહેલા NFSA અથવા નોન NFSA બધાએ આનું કેવાયસી આપણે કરવાનું થાય છે એમ. આના માટે કોઈ અત્યારે એવું નથી કે અનાજ ના મળે કે એવું ટાઈપનું નથી, પણ જેમ બને તેમ આપણે માય રેશનનો ઉપયોગ કરીને ઘરે બેઠા મેક્સિમમ કેવાયસી થઈ જાય તો એ આપણું એચિવમેન્ટ કહેવાય છે. બસ મારા તરફથી અત્યારે એટલું. બાકી ઓવર ટુ મેશ્મા મેડમ. થેન્ક યુ સર.
સરે કીધું એમ જ કે વચ્ચે હમણાં એક એવી ગેરસમજ પ્રવર્તી હતી કે 31/12 પછી જો ઈ કેવાયસી નહીં થયું હોય તો આપને અનાજ નહીં મળે, પરંતુ અહીંથી સ્પષ્ટતા કરવામાં વારંવાર આવી છે કે એવી કોઈ જ અમે એવી સૂચનાઓ પણ નથી કે કશું નથી કે આપને અનાજ નહીં મળે. આપને અનાજનો લાભ અને અન્ય યોજનાનો લાભ મળતો રહેશે, પરંતુ આપ ઈ કેવાયસી કરાયેલું હશે તો એ ઝડપી મળી શકશે. એટલે આજે નહીં તો કાલે આપને ઈ કેવાયસીની જરૂરિયાત ઊભી થશે જ, તો આપ સમયસર ઈ કેવાયસી કરાવી લો એવી અમારી સૌની વિનંતી છે. આપ સૌને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. પ્રશ્ન આવે ત્યાં સુધી આપણે એનઆઈસીના જે આપણા શિવાંશુ સર છે એમને કહીએ કે આપને થોડુંક માર્ગદર્શન આપે. पीपीटी ले लेते हैं। नमस्कार। जैसा अभी बात हुई कि अभी आज की डेट में जो मैक्सिमम यूज़र यूज़ कर रहे हैं वो माई रेशन है। उसके अलावा सेकंड जो प्रोविज़न हमने दे रखा है वो है गवर्नमेंट यूज़र्स के लिए, स्कूल टीचर्स के लिए, म्यूनसिपल कॉर्पोरेशन के यूज़र्स के लिए, एपीएस ऑनर्स के लिए। तो वो सारे के सारे यूज़र्स पीडीएस प्लस एप्लीकेशन यूज़ कर रहे हैं। तो नए यूज़र्स के लिए एक बार फिर से गो थ्रू हो लेते हैं पीडीएस प्लस का क्या फ़्लो है, कैसे केवाईसी करते हैं। मीनवाइल अगर कोई क्वेश्चन आता है तो वो भी हम लोग ले लेंगे। तो पीडीएस प्लस में सबसे पहले 2 कैटेगरीज हैं लॉगिन के लिए। एक आपका स्कूल यूज़र्स के लिए है, जहां पर स्कूल यूज़र अपना स्कूल का कोड और मोबाइल नंबर से लॉगिन करते हैं। ये दोनों डिटेल्स आपके टीचर्स पोर्टल पे मैच होनी चाहिए। जैसा अभी खुंडी सर ने बोला कि टीचर्स के केस में टीचर जो भी स्कूल आईडी या मोबाइल नंबर डाल रहे हैं वो कॉम्बिनेशन टीचर पोर्टल पे अवेलेबल होना चाहिए, उनका आधार सीडेड होना चाहिए और वेरीफाइड होना चाहिए। सेकेंड केस है हमारा एसएसओ का, जो गवर्नमेंट यूज़र्स हैं, एफपीएस ऑनर्स हैं, म्यूनसिपल कॉर्पोरेशन के यूज़र हैं, नगर पालिका के यूज़र हैं। उनके केस में एसएसओ आईडी ऑलरेडी बना होगा, एसएसओ आईडी वो डिफरेंट पोर्टल पे यूज़ कर रहे हैं। तो यहाँ पर लॉगिन करने के लिए सबसे पहले आपको यही चेक कराना है कि आपकी एसएसओ आईडी के साथ आपका आधार लिंक है या नहीं है तो लिंक करिए, उसको वेरीफाई करा लीजिए। दूसरा, आपको पीडीएस प्लस एप्लीकेशन का एक्सेस चाहिए। एप्लीकेशन का एक्सेस नहीं होगा तो आपको मैसेज मिलेगा दिस यूज़र इज़ नॉट ऑथराइज फॉर दिस एप्लीकेशन। तो सबसे पहले आपको एप्लीकेशन का एक्सेस ले लेना है। एक्सेस कौन देगा? आपके ही डिपार्टमेंट का कोई एक यूज़र होगा जिसको हमने एज अ सुपर यूज़र या एडमिन यूज़र बनाया है। वो सारा मैनेजमेंट कर रहा है, यूज़र्स को रोल देना है, आधार वेरीफाई करना है, एप्लीकेशन का एक्सेस देना है, आधार सीड करवाना है या फिर फर्दर डेजिग्नेशन वगैरह चेंज करना है। तो वो सारा एक्सेस उसके पास है, आप उससे कांटेक्ट कर सकते हैं। फिर बात आती है कि यहाँ पर आप लॉगिन करेंगे भरूच। एक क्वेश्चन आया है, हम लोग पहले क्वेश्चन भी ले लेते हैं साथ ही साथ। भरूच। हेलो सर, भरूच की बोलूँ मैं। हाँ बताइए। मैं ऐसा बोल रहा हूँ कि जो केवाईसी है वो केवाईसी लोगों को बोल रहा है तो ऐसा बोल रहा है कि वो सरकार ने जाहिरात दी है, न्यूज़पेपर में दिया है कि केवाईसी बिना मिलेगा राशन। नहीं, अभी थोड़ी देर पहले भी हमने यही चीज़ बोली थी कि ऐसा डिपार्टमेंट की तरफ से कोई भी जाहिरात नहीं है कि 31 दिसंबर के बाद आपको अनाज नहीं मिलेगा, मिलता रहेगा, बट केवाईसी आपको कंप्लीट करानी है। हेलो, वापस हम लोग फ्लो पे आ जाते हैं। तो यहाँ पर एसएसओ आईडी से या फिर आप स्कूल के लॉगिन से लॉगिन करते हैं, देन आपको एक ओटीपी मिलेगा और वो ओटीपी आपका आधार बेस्ड होगा। तो आपको अपने आधार में ये भी चेक कर लेना है कि आपका एक्टिव मोबाइल नंबर लिंक है या नहीं। एक्टिव मोबाइल नंबर लिंक होगा, उस पर आपको ओटीपी मिलेगा, ओटीपी डाल के वेरीफाई करेंगे। वेरीफाई करने के बाद आपको इस टाइप से एक डैशबोर्ड मिल जाएगा। यहाँ पर आधार ई-केवाईसी ऑप्शन है, जिससे आपको ई-केवाईसी करना है। नियर फ्यूचर में हम यहीं पर आपको अपडेट आधार का ऑप्शन भी देने वाले हैं। अपडेट आधार उन केसेस के लिए जहाँ पर आधार रॉन्ग सीडेड है, किसी और मेंबर के साथ सीडेड है, तो वो सारे केसेस आप अपडेट आधार से टैकल कर सकते हैं। तो फर्स्ट ऑप्शन है आपका आधार ई-केवाईसी। सिटीज़न का ई-केवाईसी करना है तो कुछ फिक्स स्टेप हैं, वो स्टेप आपको फॉलो करने होंगे। तो स्टेप्स आप देख लीजिए। इन केस आपके पास आरडी सर्विस नहीं है, आप नए यूज़र हैं, तो एक ऊपर लिंक है डाउनलोड आधार फेस आरडी ऐप, वहाँ से आरडी सर्विस डाउनलोड कर लीजिए। उसके बाद नीचे चेक बॉक्स टिक करके आप नेक्स्ट करेंगे तो आपको कार्ड नंबर डालने का ऑप्शन मिलेगा। यहाँ पर कार्ड नंबर डालिए और गेट कार्ड
मेंबर पे क्लिक करेंगे तो उस कार्ड के सारे मेंबर्स की आपको लिस्ट मिल जाएगी। साथ ही साथ आपको ये भी मिलेगा कि किन मेंबर्स का केवाईसी हुआ है और किन का पेंडिंग है। जिन मेंबर का केवाईसी नहीं हुआ है उनका केवाईसी आप कर सकते हैं। ओके, देवभूमि द्वारिका। હેલો સર દેવભૂમિ દ્વારકાથી બોલું છું. હા સર હવે એમાં પ્રશ્ન એવો છે કે જે આપણે સસ્તા અનાજનો જે લાભ મળે છે એ લાભાર્થીના તો આપણે કેવાયસી કરાવી દીધા છે. હવે જેને લાભ નથી મળતો એ લોકો એમ કે છે કે અમે ના કરાવીએ તો શું પ્રશ્ન? આના માટે આપને ધ્યાન દોરવા માંગુ છું કે પ્રશ્ન અત્યારે નથી, ભવિષ્યની કોઈ પણ યોજનાઓ છે આગળ ઉપર. અમે એ બધી એને જાણ કરી તમારે ગેસનો બાટલો ભરાવો હશે તો પણ તમે નહીં ભરાવી શકો. ના, એટલે હું એ જ આપને કહેવા માંગુ છું કે આપણે નકારાત્મક બાબત અત્યારે ક્યાંય કહેવાની નથી, કેમ કે અત્યારે કોઈ જ પણ બાબતમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. બરાબર? ઓકે સર. આગળ ઉપર ભવિષ્યમાં જે યોજનાઓ છે એને લાભ છે, બધી જ યોજનાઓ કનેક્ટ થવાની છે. બરાબર? તો આજે નહીં તો ભવિષ્યમાં પણ એમણે કરાવવું તો પડશે. બરાબર? તો આપણે ખાલી એમને કહેવાનું, જેમ કે હું પોતે છું, આજે હું ગવર્મેન્ટ સર્વન્ટ છું. બરાબર? તો હું તો કોઈ યોજનાઓનો લાભ નથી લેતો જે આવક મર્યાદા છે એ મુજબ, તો પણ મેં મારા પરિવારનું કેવાયસી કરાવી દીધું. શા માટે? કે ભવિષ્યમાં કોઈ યોજનાઓ જેમ કે મારો પાસપોર્ટ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય કે અન્ય કોઈ બાબત હોય, એમાં ભવિષ્યમાં જ્યારે લાગુ પડશે ત્યારે મારે સરળતા રહેશે. બરાબર છે? એટલે આ બાબતો માટે આપણે વિચારવું જોઈએ કે આ રીતે છે. એટલે નોન NFSA લોકોને એમને આપણે સરકારી કર્મચારીઓ જ છીએ બધા, તો એ લોકો પણ જો આપણે કરશું તો ઓટોમેટિક લોકો એમાં પ્રેરિત થશે. આપના મિત્રોને એનાથી અવેર કરો. મેં મારા મિત્રોને અવેર કર્યું, મારા સગાવાલાને અવેર કર્યું કે ભાઈ તમે તો ઘરે બેઠા કરી શકો છો, તો આ કાર્યવાહી પૂર્ણ કરી લો. તો એમાંથી જે લોકો કરતા થાય તો એ લોકોનું પણ કાર્યવાહી પૂર્ણ થઈ જશે. અને NFSA માટે આપણે એટલા માટે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ કે એમનું જે ડેટા ક્લિયર થઈ જાય તો એમની યોજનાઓના તમામ લાભોનો એમને સરળતાથી લાભ મળી શકે. કોઈની યોજના અત્યારે અટકવાની નથી, કોઈ લાભ પણ એમને ઉપયોગી થાય એ માટે આ જરૂરી છે. એટલે પોઝિટિવ વેમાં લોકોને સમજૂત કરી અને આ કાર્યવાही કરો એવી આપ સૌને વિનંતી છે. थैंक यू सर. जैसा सर ने बोला कि हमारी अभी प्रायोरिटी है केवल दाहोद. ओके, तो हमारी अभी प्रायोरिटी जो है वो NFSA कार्ड है और स्टूडेंट्स हैं जिनका स्कॉलरशिप जो ले रहे हैं. तो सबसे पहले हमें NFSA कार्ड होल्डर्स या फिर स्टूडेंट्स का KYC कंप्लीट करना है. उसके साथ ही साथ जो नॉन NFSA मेंबर्स हैं जो अनाज नहीं ले रहे हैं उनकी भी KYC हमें कंप्लीट करनी है. इन शॉर्ट अगर हम बोलें तो हमारे जितने भी कार्ड होल्डर्स हैं या जितने भी गुजरात के सिटीजन्स हैं सबकी KYC हमें कंप्लीट करनी है. वापस हम लोग PDS प्लस एप्लीकेशन के फ्लो पे आते हैं. तो ओके, अहमदाबाद. મારો પ્રશ્ન એ છે કે આ આઈફોનમાં ચાલી રહ્યું છે? नहीं, अभी आपका ये केवल एंड्रॉयड पे ही अवेलेबल है. हम लोग वर्क कर रहे हैं और नियर फ्यूचर में आपको आईफोन पे भी मिल जाएगा. ओके ओके सर, थैंक यू. आईफोन के लिए डेवलपमेंट चल रहा है और आपको जल्दी ही आईफोन के लिए भी ये फीचर मिल जाएगा. आप माइग्रेशन आईफोन पे भी डाउनलोड करके यूज़ कर सकते हैं. दूसरी कोई क्वेरी या क्वेश्चन? ओके, PDS प्लस में हम KYC कर रहे तो कार्ड नंबर डाल के गेट कार्ड मेंबर पे क्लिक करते हैं तो सारे मेंबर्स की हमें लिस्ट मिल जाएगी. जिन मेंबर्स का KYC हो गया है आपको वहाँ पर ऑप्शन मिल जाएगा कि KYC हो गया है, कब हुआ है वो डेट मिल जाएगी. जिन मेंबर्स का KYC बाकी है वो मेंबर्स आप सेलेक्ट करके KYC कंप्लीट कर सकते हैं. मेंबर सेलेक्ट करिए और नीचे बटन पे क्लिक करेंगे तो आपको एक कंसेंट मिलेगा. ये कंसेंट बेसिकली हमें सिटीज़न को कन्वे करना है. क्यों कन्वे करना है? कि सिटीज़न अपनी मर्ज़ी से KYC कर रहा है. कल को कोई सिटीज़न ये ना बोले कि नहीं मेरी नॉलेज के बिना KYC हुआ है, इसलिए हम ये कंसेंट सिटीज़न को बता रहे हैं और उससे OTP ले रहे हैं. यहाँ पर OTP लेने का मतलब यही है कि हम उसका एक्सेप्टेंस ले रहे हैं कि आप अपनी मर्ज़ी से हमें OTP दे रहे हो, तभी हम आपका KYC कंप्लीट कर रहे हैं. तो आपने सिटीज़न को कंसेंट कन्वे कर दिया. जनरेट OTP पे क्लिक करेंगे,
उस सिटीजन के आधार पे एक OTP जाएगा, OTP डाल के वेरीफाई करिए। वेरीफाई करने के बाद ऑप्शन आपको मिलेगा कि वो सिटीजन किस एज ग्रुप का है। अगर वो एडल्ट है देन उस केस में आपको केवल मोबाइल नंबर डाल के वेरीफाई करना है। इन केस अगर वो माइनर है, चाइल्ड है, तो वहाँ पर उसके गार्जियन की भी डिटेल लेनी होगी। गार्जियन का नाम क्या है, उसका सिटीजन के साथ क्या रिलेशन है और गार्जियन का मोबाइल नंबर। तीनों चीज़ें डालने के बाद वापस उस मोबाइल नंबर पे एक OTP जाएगा, OTP डाल के वेरीफाई करेंगे। वेरीफाई करने के बाद आपको फेस कैप्चर की स्क्रीन मिलेगी। यहाँ पे उस सिटीज़न का, चाहे वो आपका बच्चा हो, मतलब माइनर हो या एडल्ट हो, उसका फेस यहाँ से कैप्चर करिए। फेस कैप्चर के केस में आपको ध्यान यही रखना है कि फेस आपका इस सर्कल के अंदर होना चाहिए। जब सर्कल ग्रीन होगा उस केस में ही फेस कैप्चर होगा। रेड है तो आपको फ़ोन को एडजस्ट करना होगा ताकि आपका फेस प्रॉपरली इस सर्कल के अंदर आए। दूसरी चीज़, सर्कल के अंदर एट अ टाइम एक ही फेस होना चाहिए। ऐसा नहीं कि कोई पीछे खड़ा है या कोई पीछे फ़ोटो है तो उस केस में फ़ोटो कैप्चर नहीं होगी। आपकी फ़ोटो कैप्चर हुई, कैप्चर होने के बाद ओके, सूरत हाँ सर, बताइए। अभी हमारे यहाँ जो लोकल पब्लिक है ना, उनका तो हो गया है सर, लेकिन अभी जो NRI लोग है, जो मतलब उनका 1-2 आदमी इधर रहते हैं, बाकी सब बाहर रहते हैं, तो उनका KYC के लिए कैसे क्या करना है सर? देखिए, अभी माइग्रेशन के केस में रिस्ट्रिक्शन यही है कि विद इन इंडिया यूज़ कर सकते हैं, आउट ऑफ इंडिया के लिए अभी कोई प्रोविज़न नहीं है। फर्दर इस पे थोड़ा सा डिस्कशन डिपार्टमेंट के साथ कर लेते हैं। अगर वो परमिट करते हैं या कुछ ऐसा फिजिबिलिटी बनती है तो उसके लिए हम लोग देखेंगे। अभी ये माइग्रेशन या PDS प्लस विद इन इंडिया के लिए ही लिमिटेड है, आप इंडिया के अंदर ही यूज़ कर सकते हैं। तो PDS प्लस में आपने फेस कैप्चर किया, कैप्चर करने के बाद आपको स्क्रीन पे आधार का डेटा मिल जाएगा और साथ ही साथ जो मेंबर आपने सेलेक्ट किया था उस मेंबर का रेशन कार्ड में क्या डिटेल है, क्या डेटा है, वो डेटा मिल गया। दोनों डेटा आप कंपेयर कर लीजिए कि वही सिटीज़न है, नाम वही है, फर्दर डेट ऑफ बर्थ, एड्रेस दोनों मैच कर रही हैं। मैच करने के बाद आप चेक कर लीजिए और नीचे एक ग्रीन कलर का बटन है सेंड डिटेल फॉर अप्रूवल, उस पर क्लिक करेंगे तो ये सारी डिटेल्स आपके सप्लाई ऑफिस में सबमिट हो जाएंगी अप्रूवल के लिए। सप्लाई ऑफिस जब उस रिक्वेस्ट को चेक करके वेरीफाई करके अप्रूव करेगा तो सिटीजन का KYC कंप्लीट होगा। इन केस अगर कुछ क्वेरी है, कुछ मिसमैच हो रहा है तो सप्लाई ऑफिस उसको रिजेक्ट कर देगा विद अ रीज़न, और वो रीज़न आप PDS प्लस पे चेक कर सकते हैं। नेक्स्ट ऑप्शन इसमें है रेशन कार्ड आधार स्टेटस। आपको सिंपली यही चेक करना है कि हमारे पास जो भी सिटीज़न कार्ड लेके आया है उस कार्ड में कितने मेंबर का KYC हुआ है। तो आधार ही KYC ऑप्शन पे जाने के बजाय एक सेकंड ऑप्शन है रेशन कार्ड आधार स्टेटस, वहाँ पर जाइए, आप कार्ड नंबर डालिए, उस कार्ड नंबर के जितने भी मेंबर्स हैं वो मेंबर्स आपको मिल जाएंगे, साथ में उनका आधार सीडेड है या नहीं, KYC हुआ है कि नहीं हुआ है, वो सारा स्टेटस आपको स्क्रीन पे मिल जाएगा। देन उसके बाद क्वेरी आती है कि सिटीज़न ने KYC किया था या आपने KYC किया था बट अप्रूव नहीं हुआ है या अभी तक KYC पेंडिंग है। तो KYC जो आपने रिक्वेस्ट सबमिट की थी उसका स्टेटस क्या है, वो स्टेटस आप नेक्स्ट ऑप्शन से चेक कर सकते हैं, मेंबर KYC स्टेटस। यहाँ पर आपको मेंबर ID डालना है। आपके रेशन कार्ड पे 18 डिजिट की एक मेंबर ID प्रिंट होगी, वो मेंबर ID डालेंगे तो उस मेंबर की डिटेल मिल जाएगी और KYC उसने जो रिक्वेस्ट सबमिट की थी उसका आज की डेट में क्या स्टेटस है, पेंडिंग है या रिजेक्ट हुई है या अप्रूव हुई है। इन केस रिजेक्ट हुई है तो किस रीजन से रिजेक्ट हुई है वो रीज़न भी आपको यहाँ पर मिल जाएगा। सेम थिंग नेक्स्ट स्क्रीन है आपके सप्लाई ऑफिस के लिए। सप्लाई ऑफिस जो अभी अप्रूवल कर रहा है उसके पास सारी रिक्वेस्ट मिलती हैं। ओके, भरूच, हेलो भरूच, हाँ बताइए। भरूच से मनीष प्रसाद बात करूँ सर? बताइए। वो रेशन कार्ड में नाम है इसमें, वो इसका वो जिसका नाम है उसका आधार कार्ड नहीं है, दूसरे का आधार कार्ड नंबर है, तो एक नहीं होता है, तो उसके लिए क्या प्रावधान है? जैसा हमने अभी पहले बताया कि इसके लिए हम आपको ऑप्शन देने वाले हैं, वहाँ से आप उस सिटीज़न का आधार अपडेट कर सकते हैं और उसके बाद KYC कंप्लीट कर सकते हैं। अपडेट आधार का ऑप्शन आपको जल्दी ही मिल जाएगा।
तो ऐसे जितने भी केसेस जहाँ पर रॉन्ग सीडिंग है या फिर गलत आधार सीडेड है वो आप अपडेट कर सकते हैं। तो सप्लाई ऑफिस की स्क्रीन है, यहाँ पर जितनी भी रिक्वेस्ट आपकी, चाहे वो माई रेशन से आई हो, पीडीएस प्लस से आई हो या फिर ग्राम पंचायत से आई हो, वो रिक्वेस्ट सप्लाई ऑफिस को मिलेंगी। सप्लाई ऑफिस एक एक रिक्वेस्ट को देख के वेरीफाई करके उसके बाद उस पर डिसीजन लेगा। डिसीजन में या तो वो अप्रूव करेगा या रिजेक्ट करेगा। अगर इन केस वो रिजेक्ट करता है तो उसको साथ में एक रीज़न देना होगा कि उस रिक्वेस्ट को किस रीजन से वो रिजेक्ट कर रहा है। जैसे ही वो अप्रूव या रिजेक्ट करेगा, सिटीजन के पास एक एसएमएस जाएगा कि आपकी रिक्वेस्ट अप्रूव या रिजेक्ट हुई है। तो ये बेसिकली हमारा पीडीएस प्लस का फ्लो था कि जितने भी नए यूज़र्स हैं पीडीएस प्लस में कैसे काम करेंगे, ऑनबोर्ड होने के लिए, लॉगिन करने के लिए क्या प्राइमरी रिक्वायरमेंट है जो उनको चेक करनी है। इसके अलावा सिटीजन की कई बार क्वेरीज आती हैं कि उनको मैसेज मिल रहा है कि बायोमेट्रिक डेटा डिड नॉट मैच या आधार का ओटीपी नहीं जा रहा है। तो बायोमेट्रिक डेटा मैच नहीं हो रहा है या ओटीपी नहीं जा रहा है, दोनों ही केसेस में आपको पहले अपने आधार में चेक कराना होगा कि आधार में जो आपका बायोमेट्रिक कैप्चर्ड है, आपने जिस टाइम पे आधार बनवाया था उस टाइम पे आपने फिंगरप्रिंट दिए होंगे या फेस कैप्चर करवाया होगा, तो वो आज की डेट में वैलिड है या नहीं। आपने सपोज 15 साल 10 साल पे आधार बनवाया था और आज आपका 10-15 साल हो गए हैं, उसके बाद आप केवाईसी कराने जा रहे हैं तो आपकी फिंगरप्रिंट में भी रफ हो गई हो या मैच नहीं कर रही हो, तो उसकी वजह से हो सकता है। या आपका फेस पहले से आज की डेट में काफ़ी चेंज हो गया है तो नहीं मैच होगा। तो सबसे पहले आपको अपने आधार में डिटेल्स अपडेट करानी है। ओटीपी नहीं आ रहा है तो आप आधार पोर्टल पे सबसे पहले यही चेक कर लीजिए कि आपके आधार में जो मोबाइल नंबर सीडेड है वो आपका ही है, आपका है और एक्टिव है, आज की डेट में चालू है, तो उसके बाद ही आपको ओटीपी मिलेगा। ये जनरल क्वेरीज हैं जो कि आपको सिटीज़न को गाइड करनी है। मोस्टली जो क्वेरीज आ रही हैं वो ऐसी हैं कि ओटीपी नहीं मिल रहा है या फिर आपका बायोमेट्रिक मैच नहीं हो रहा है। तो आपको सिटीज़न को सिंपली पॉजिटिव वे में यही बोलना है कि आप पहले अपनी डिटेल्स चेक कर लो कि जो आपकी डिटेल्स आधार में हैं वो सही है या नहीं। सही है देन उसके बाद ही केवाईसी हो पाएगा, क्योंकि केवाईसी टोटली डिपेंड कर रहा है आधार के डेटा पे। आधार का डेटा सही होगा तो ही आपका केवाईसी कंप्लीट होगा। ફર્ધર થેન્ક યુ સર. સરે જેમ લાસ્ટમાં કીધું એ જ કે આપણું ઈ કેવાયસી સંપૂર્ણપણે આધારના ડેટા પર નિર્ભર છે. તો આપણે સૌપ્રથમ આધાર કાર્ડમાં આપણું નામ, નંબર, ઉંમર, સરનામું તમામ ચેક કરી લેવું જોઈએ. જો એમાં અને રેશન કાર્ડમાં વિસંગતતા હોય તો આપણે એ પહેલાં સુધરાવી દેવું જોઈએ. દાહોદ. હલો. હા બોલો. નમસ્કાર સર. નમસ્તે. હવે પ્રોબ્લેમ એ છે કે પીડીએસ પ્લસમાં અહીંયા અમને શાળા લોગિન આપ્યું છે પણ એમાં પાસવર્ડ આવતો જ નથી, ઓટીપી નથી આવતો. એમ એ બ્લોક તો નથી ને? તમે જોયું એ? હા જોયું, પણ ચાલુ છે, ઓટીપી આવતો જ નથી. તમારો યુઝર આઈડી શું છે? 241 80 90 241 80 90 3801. એ તો તમે મોબાઈલ નંબર આપ્યો. ના, ટીચર સ્કૂલનું આઈડી છે. ટીચર પોર્ટલ. ટીચર્સ, હા ટીચર પોર્ટલનું છે. એ તમારા ટીચર પોર્ટલની અંદર બાકી તો પ્રોબ્લેમ ના હોવો જોઈએ. તમારો આધાર ત્યાં પ્રોપરલી સીડેડ ના હોય તો આવો પ્રશ્ન બની શકે. બાકી ऐसी कुछ क्वेरीज સિસ્ટમમાં કોઈ કારણ કે તો ટીચર પોર્ટલમાંથી ડેટા લે છે, એટલે તમારા નજીકના બીઆરસી ભવન કે એનાથી કોર્ડિનેટ કરી અને આપ થોડું ચેક કરાવી લો. અને બીજું જે હમણાં ક્વેશ્ચન જે હતા ને કે એનએફએસએ અને નોન એનએફએસએ કે નોન એનએફએસએનું કરાવવું ફરજિયાત છે. ફરજિયાત એટલા માટે એનએફએસએ કે નોન એનએફએસએનું કરાવવું ફરજિયાત છે. ફરજિયાત એટલા માટે છે કે ભવિષ્યમાં આપણે સ્માર્ટ રેશન કાર્ડ ઇસ્યુ કરવા માગે છે ડિપાર્ટમેન્ટ, તો એમાં 100% ઈ કેવાયસી હશે, એનું જ રેશન કાર્ડ જનરેટ થઈ શકશે. બીજી વસ્તુ કે આપણે આ ડેટા જે છે રેશન કાર્ડનો ડીજી લોકર સાથે પણ લિંક છે, એટલે ડીજી લોકરની સાથે ઈ કેવાયસી ડેટા જ પછી અવેલેબલ થશે, એટલે આપણું રેશન કાર્ડ ડીજી લોકરમાં પણ પછી કદાચ ના મળે.
ત્રીજું કે હવે ગવર્મેન્ટની સ્કીમ જે આવશે ભવિષ્યમાં તેની અંદર આપણે રેશન કાર્ડ જે આપણે પ્રૂફ આપવું પડે છે એ પ્રૂફ ના આપવાને બદલે ડાયરેક્ટલી આની સાથે ઇન્ટિગ્રેટ થશે અને ઓટોમેટિકલી ડેટા ત્યાં પણ ફેચ થશે. તો આવા બધા કેસીસમાં આપણે KYC નેસેસરી છે. ગીર સોમનાથ. હલો. હા બોલો. બેન ગીર સોમનાથમાંથી બોલું છું. જી બોલો. જમાલપરા પ્રાથમિક શાળામાંથી. હા હા બોલો. મારે એક વિદ્યાર્થી જે છે એનો આધાર કાર્ડ ડિલીટ બતાડે છે અને આધાર સેન્ટર ઉપર કરાવવા જાય અપડેટ તો એમ કે લોક છે તમારું અને એક નંબર આપેલો છે એમાં ફોન કરીને કે તમે લોક ખોલાવો. એટલે મેં એ પણ ટ્રાય કરી એમાં ખોલાવવાની, તો એમાં જે પ્રોસેસ આપી એ પ્રોસેસ કરવા માટે પાછું એનો મોબાઈલ નંબર નાખ્યો તો મોબાઈલ નંબર ઇનવેલિડ બતાડે, એમાં OTP આવતો નથી. तो હવે અમારે કેવી રીતે એને अपडेट कराऊं? देखिए इसके केस में सिटीजन ने बायोमेट्रिक लॉक कराया होगा. बायोमेट्रिक अनलॉक करने के लिए एक OTP आता है और आप बोल रहे हैं कि उसका जो मोबाइल नंबर सीडेड है वो भी गलत है. तो सबसे पहले आपको आधार में मोबाइल नंबर ही अपडेट कराना होगा. मोबाइल नंबर अपडेट कराने अगर आप सेंटर पे जा रहे हैं तो वहाँ पर ही आप बायोमेट्रिक भी अनलॉक करा सकते हैं. बाकी आपको घर बैठे अगर बायोमेट्रिक अनलॉक करना है तो उसके लिए मोबाइल नंबर एक्टिव होना कंपलसरी है. બીજા કઈ ક્વેશ્ચન્સ? આપણે અત્યારે પણ જોઈ રહ્યા છીએ કે નીટ જેઈ બધાના જે ફોર્મ છે ને એ આધાર KYC આધારિત જ ફોર્મ ભરવામાં આવે છે. તો જો KYC થયેલું હશે તો એ બધા ફોર્મ પણ ફટાફટ ભરી શકશો. નહીંતર ગત વર્ષે પણ આધાર સેન્ટરમાંથી મળેલા ડેટા મુજબ કે ઘણા બધા સ્ટુડન્ટ્સના ફોર્મ નહોતા ભરી શકાયા જસ્ટ બિકોઝ ઓફ KYC એમનું નહોતું થયેલું. તો KYC બધી રીતે ખૂબ જ ઉપયોગી નીવડશે આપને. જો હવે કોઈ સુરત. હેલો. હા બોલો. હા મેડમ, સુરત થી બોલું છું, બારડોલી તાલુકામાંથી. હા. હવે મારા દાદી છે તેમની ઉંમર 85 થી 87 વર્ષ પાસે છે. એમનામાં તે ટાઈમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ના નખાયો હતો. હા. અને હમણાં હવે આધાર કાર્ડ સેન્ટર પર ગયે તો ના તો એમના અંગૂઠા આવે છે ના એમની આંખનું એ આવે છે. તો એના માટે મેડમ શું કરવું? એમનો મોબાઈલ નંબર નથી નખાતો એટલે એમનો KYC નથી થતું મેડમ. એનો આઈરિસમાં પણ નથી આવતું? ના, આંખનું બી નથી આવતું ને હાથનું બી મતલબ ફિંગર બી નથી આવતા ને આંખ બી નથી આવતું. એટલે ફેસ થી ટ્રાય કરવી છે એટલે OTP માંગે છે. હા હા, ફેસ થી ટ્રાય કરવી છે એટલે OTP. એટલે મેં કે એમના માટે VC પાસે ગયો ત્યાં બી એમના ફિંગરપ્રિન્ટ ના આવ્યા એટલે સર. આવો મુદ્દો આપણે આધાર સાથે અમે આધારના જે ઓફિસર્સ છે એની સાથે ચર્ચા કરી લેશું કે આ બાબતે અમે શું કરી શકીએ છીએ. આવા ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થતો હશે તો ચોક્કસ અમે આપને આવતા વીક સુધીમાં એનું માર્ગદર્શન પૂરું પાડીશું. હા મેડમ. ના, આવા સ્પેશિયલ કેસ માટે કંઈક ડિસિઝન લેશું. કોઈ પ્રશ્ન છે હવે કોઈને? મહેસાણા. હેલો. મહેસાણા. હા બોલો. હા બેન, આપણે જે આધાર કાર્ડમાં ને આપણે નામ બંનેમાં અલગ અલગ છે. હા. આપણે તો પછી એમાં મેં KYC તો થઈ ગયું, મારે સક્સેસફુલ થઈ ગયું છે. પણ ડિજીલોકર આપણું ખરું ગુજરાત ડિજીલોકર, હા, એમાં બી સુધારવા માટે એપ્લિકેશન આપેલી છે પણ હજી એપ્રુવ કરતા નથી. એટલે આપે જે KYC કર્યું છે એ એપ્રુવ નથી થયું એમ? એ તો થઈ ગયા, એને KYC તો કમ્પ્લીટ છે સર. હા, KYC કમ્પ્લીટ થઈ ગયું છે પણ ડિજીલોકર જે આપણું જે ગુજરાતનું છે ને, ગુજરાત ડિજીલોકર, એમાંથી મેં ફી ભરીને 20 રૂપિયા નામ ચેન્જ કરવા માટે ફોર્મ આપ્યું હતું, ભરીને આપ્યું. એમાં કોઈ એપ્રુવ થતું નથી સાહેબ. અચ્છા, એટલે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ની વાત કરો છો? હા, પોર્ટલ સાહેબ. અચ્છા, એમાં તમે નામ ચેન્જ કરાવવા માટે આપ્યું? હા, નામ ચેન્જ કરવા 20 રૂપિયા ફી બી ભરી છે, 3-4 વાર ભરી, પણ એમાં એપ્રુવ થતું જ નથી. ઓકે, કોર્ડિનેટ કરશું. કયા તાલુકામાંથી બોલો છો?
ઊંઝા તાલુકો છે અને અમે પછી ફરતી બી વીસી ઓપરેટર આપણે છે ને ગ્રામ પંચાયતમાં એને બી કરાવ આપ્યું પણ હજી બી કશું થયું નથી. અચ્છા, કોર્ડિનેટ કરશું, ટીમને ધ્યાન કરશું. હા, વીસી ઓપરેટરને મેં આપી દીધું ગામમાં, તો બી એમને બી કમ્પ્લેન કરી દીધી પણ એમાં બી નથી થયું કશું. પણ નામ જુદું છે તોય તમે ઈકેવાયસી કરી દીધું? અચ્છા, એ કેવાય તો બધું નામ જુદું એટલે શું છે કે ભાઈ લાલ છે, કુમારની જગ્યાએ ભાઈ છે, એ બધું છે, બીજું કાંઈ છે નથી. એ તો બધું કેવાયસી થઈ ગયેલું છે. અમે ડિજિટલ ગુજરાતની ટીમનું ધ્યાન દોરીશું આ બાબતે. અને વીસી ઓપરેટરને મેં આપી દીધેલું છે કે મારા આધાર કાર્ડમાં નામ કરવાના છે. એવી વીસી ઓપરેટર બી એપ્લિકેશન કરી લીધે છે તો બી નહીં સુધર્યું. બીજો કોઈ પ્રશ્ન? હવે કોઈ બીજા ક્વેશ્ચન ના હોય તો પૂર્ણ કરીએ. અમે પૂર્ણ કરીએ. ઓનલાઈન કાર્યક્રમમાં જોડાયેલા તમામ નાગરિકજનો અને આપણો સરકારી કર્મચારીઓ, શિક્ષકો, પુરવઠાનો સ્ટાફ અને તે મંચસ્થ પર બેઠેલા તમામ મહાનુભાવોનો હું એમનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે આપણે જ્યારે નવા 26 તારીખે જે ગુરુવારે મળીએ તો આપણે આમાં થોડી પ્રગતિ જોઈ શકીએ એવી આશા સાથે હું અહીંયા વિરમું છું. થેન્ક યુ.